નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। તાંઝાનિયાના દાર એ સલામ ખાતે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં ભારત અને તાંઝાનિયા વચ્ચે 5 કરાર પર હસ્તાક્ષર થયા છે, જેમાં વેપારલક્ષી સમજૂતી ઉપરાંત જળ વ્યવસ્થાપન પદ્ધતિની સ્થાપનામાં મદદ કરવાની પણ વાત છે। ઉપરાંત ઝાંઝીબાર ખાતે વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર ખોલવામાં પણ ભારત તેમને મદદ કરશે। દાર એ સલામમાં પ્રધાનમંત્રીના પરંપરાગત સ્વાગત બાદ સડકના બંને કિનારે ઉભેલી ભીડ દ્વારા તેમનું અભિવાદન કરાયું હતું। રાષ્ટ્રપતિ જ્હોન પોમ્બે જોસેફ માગુફુલી સાથે વ્યક્તિગત મંત્રણા યોજના બાદ પ્રધાનમંત્રી સોલર મામા તરીકે ઓળખાતા મહિલા ઇજનેરના જૂથને મળી તેમની કામગીરીથી વાકેફ બન્યા હતા। સૂર્ય માતા જેવું આ મહિલા ઇજનેરનું જૂથ ગામડામાં સૌર ફાનસ તથા અન્ય સોલર લાઇટિંગ લગાડવાનું તથા તેની મરામત કરવાનું કામ કરે છે। તાંઝાનિયાની મહિલા ઇજનેરોના ભણતર તથા તાલીમનો પ્રબંધ ભારતે કર્યો હોવાથી પ્રધાનમંત્રીની મુલાકાત લેવા સોલર મામાની સભ્ય બહેનો ભાવુક બની હતી। કેન્યા માટે રવાના થતા અગાઉ પ્રધાનમંત્રી દાર એ સલામમાં ભારતીય સમુદાયને મળવાના છે। ભારત સરકારે બેનામી સંપત્તિ જાહેર કરવા માટે નાગરિકોને 30 સપ્ટેમ્બર સુધીની મુદત આપી છે। આ યોજના અંગે એક સેમિનારને સંબોધવા માટે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અમદાવાદની મુલાકાતે હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કરદાતાઓએ આ યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી આદર્શ ટેક્સ પ્રણાલી વિકસાવી શકાય। કરવેરા સંદર્ભે પરિવર્તન લાવવા ઉપર પણ અરુણ જેટલીએ ભાર મૂક્યો હતો। કરદાતાની રજેરજની માહિતી ઓનલાઈન મળી રહે તે અંગેના પ્રયાસો થઈ રહ્યો હોવાની માહિતી પણ કેન્દ્રીય નાણામંત્રીએ આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે કરવેરા અંગેની પ્રક્રિયા અગાઉ કરતા સરળ બનાવવામાં આવી છે, જેને કારણે કરદાતાઓને તમામ માહિતી મળી રહી છે। જ્યારે નાણાં સચિવ હસમુખ હઢિયાએ પોતાના સંબોધનમાં કહ્યું કે કાળા નાણાંને મામલે સરકાર આગામી સંસદના ચોમાસુ સત્ર પહેલા એક બિલ લાવી રહી છે। ગાંધીનગર ખાતે રાહત કમિશનર મનીષ ભારદ્વાજની આગેવાનીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરી અમરનાથની યાત્રા દરમિયાન ફસાયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને મદદરૂપ બનવાની પહેલ આનંદીબેન સરકારે કરી છે। એક સત્તાવાર અંદાજ પ્રમાણે 4490 પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરમાં વિવિધ સ્થળોએ અટવાયેલા છે, પણ સલામત છે। ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાંથી અમરનાથ યાત્રાએ ગયેલા યાત્રાળુઓ ત્યાં ફસાયેલા છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ફસાયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને મદદરૂપ બનવા ખાસ પહેલ થઈ રહી છે। ગુજરાત સરકારે યાત્રાળુઓની માહિતી પ્રાપ્ત કરવા માંગતા લોકો માટે હેલ્પલાઇન શરૂ કરી છે, જેના નંબર્સ છે 079 23254900, 23251902 અને 23251908। નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નર્મદા જિલ્લાની ટૂંકી મુલાકાતે આવ્યા હતા। માંગરોળ તરફ વ્યક્તિગત કામે જઈ રહેલા પુરુષોત્તમ રૂપાલાએ રાજપીપળા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલની 2 દિવસની મુલાકાત ફક્ત ગુજરાત સરકાર સામે આક્ષેપો કરવાના આશયથી જ ગોઠવાઈ હતી। અરવિંદ કેજરીવાલના તમામ આરોપોને તેમણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે ખેડૂતોનો સવાલ દિલ્હીની કેજરીવાલ સરકારનો છે જ નહીં, ગુજરાતના ખેડૂતો સુખી અને સંપન્ન હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું। બોટાદના સાળંગપુર હનુમાન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની એક બેઠક યોજાઈ હતી। પ્રદેશ સ્તરની આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી 6 મહિનામાં યોજાનાર કાર્યક્રમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદના नेता સુરેન્દ્ર જૈનની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પરિષદમાં રાજ્યભરમાંથી 600 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા। ભારતમાં ઇસ્લામિક બેંક શરૂ કરવાની હિલચાલને સુરેન્દ્ર જૈને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી। અમરનાથ યાત્રા ઉપર કરવામાં આવેલા પથ્થરમારાને પણ તેમણે દુઃખદ ગણાવ્યો હતો। આતંકવાદને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સહિયારા પ્રયાસોની પણ તેમણે હિમાયત કરી હતી। આજે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાની ઓખા અને બનાસકાંઠાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ છે। ઓખામાં 36 બેઠકો માટે 102, જ્યારે થરા નગરપાલિકાની 24 બેઠકો માટે 48 ઉમેદવારો જંગમાં છે। જ્યારે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 20 જેટલી ખાલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ છે।
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. મતગણતરી મંગળવારે 12 જુલાઈએ જિલ્લા અને તાલુકા મથકોએ યોજવામાં આવશે. આદિવાસી વિસ્તારના લોકો વધુને વધુ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લે તેવા સરકારના પ્રયાસ છે. તે અંતર્ગત પંચમહાલ જિલ્લા તંત્ર અને સ્પીપાના સંયુક્ત ઉપક્રમે એક સેમિનાર યોજાયો હતો. સરકારમાં આગામી સમયમાં યોજાનારી ભરતી પ્રક્રિયામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપવા અંગે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તેમજ તેની સમસ્યાના નિવારણ માટેની યુવકોને સમજ આપવામાં આવી હતી. જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષા આપવા માટેની તૈયારીઓ કરવાની પણ માહિતી આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના 7 તાલુકાના યુવાનો માટે યોજાયેલા કાર્યક્રમને પરિણામલક્ષી ગણાવાયો હતો. આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.